જૂનાગઢના માનવદળના પૂર્વ એમએલએનો વિડીયો વાયરલ થયો છે। પત્રકારો સાથે અભદ્ર વર્તનનો વિડીયો વાયરલ થયો છે। જવાહર ચાવડાએ પક્ષ પલટા બાદ જીભ પર કાબુ ગુમાવ્યો છે। પત્રકારો પૂછે છે બીજેપીમાં કેમ ગયા, શું વાંધો હતો? તો વાંધો તારા બાપને હતો તેવું જવાહર ચાવડા કહી રહ્યા છે। મંત્રી બન્યા બાદ જવાહર ચાવડાએ જીભ પર કાબુ ગુમાવી દીધો છે। તેમનો જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। જવાહર ચાવડાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હવે ફરતો થયો છે। મહત્વનું છે કે પત્રકારો તેમને પૂછી રહ્યા છે કે તેમણે પક્ષ પલટો કેમ કર્યો, તો વાંધો શું હતો તેવું પૂછવામાં આવે છે તો તે કહે છે કે વાંધો તારા બાપને હતો। આ પ્રકારનું અભદ્ર વર્તન જવાહર ચાવડા કરી રહ્યા છે, તેને લઈને હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે। મહત્વનું છે કે જવાહર ચાવડાએ પક્ષ પલટો કર્યો ત્યારબાદ તેમણે જીભ પરથી કાબુ ગુમાવી દીધો છે અને અહમમાં આવીને તે પોતાની શાન ખોઈ રહ્યા છે અને ભાન પણ ખોઈ રહ્યા છે। પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું મળે। હજી પત્રકારો પૂછે છે કે શેના માટે ગયા, તમને શું વાંધો? મેં કહ્યું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા। પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું મળે। હજી પત્રકારો પૂછે છે કે શેના માટે ગયા, તમને શું વાંધો? મેં કહ્યું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા। તો મંત્રી જવાહર ચાવડાએ જે રીતે પોતાના જીભ પરથી કાબુ ગુમાવ્યો છે, આ વિડીયો અમે આપને બતાવ્યો કે તેઓ કહી રહ્યા છે કે પત્રકારો તેમને સૌથી વધારે પૂછતા હતા કે પક્ષ પલટો કર્યો તેમને વાંધો શું હતો, તો તે કહી રહ્યા છે કે વાંધો તારા બાપને હતો। ઉલ્લેખનીય છે કે પત્રકારના બાપ સુધી તેઓ પહોંચી ગયા છે, તેમનું શાન તે ખોઈ બેઠા છે। મહત્વનું છે કે પક્ષ પલટો કરીને તે હવે પોતાના જીભ પરથી કાબુ ગુમાવી રહ્યા છે। મહત્વનું છે કે જવાહર ચાવડા જે કદાવર નેતા માનવામાં આવે છે, તેમણે પક્ષ પલટો કર્યો હતો, ત્યારબાદ અનેક નિવેદનો આપતા આવ્યા છે, પરંતુ હવે તેમણે અભદ્ર વર્તન કર્યું છે, અભદ્ર વાત કહી છે, તેને લઈને હવે રોષ પણ જોવા મળી રહ્યો છે। આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તમે શેના માટે ગયા તેવું પૂછવામાં આવતા વાંધો તારા બાપને હતો તેવું કહી રહ્યા છે। મહત્વનું છે કે પત્રકારો જે સવાલ તેમને કરી રહ્યા છે તેનાથી તેઓ દૂર તો ભાગતા જ હતા, પરંતુ હવે તેઓ કહી રહ્યા છે કે વાંધો તારા બાપને હતો। આ પ્રકારની જે વર્તન છે, આ પ્રકારની જે વાણી છે તે જરા પણ સાંખી લેવામાં ન આવી શકે, તેને લઈને હવે રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જવાહર ચાવડા જેમણે પક્ષ પલટો કર્યો ત્યારબાદ તેમનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થઈ રહ્યો છે। માનવદળના પૂર્વ ધારાસભ્યએ જે વાત કહી છે તેને લઈને હવે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। મહત્વનું છે કે પત્રકારો સાથે અભદ્ર વર્તન કરતો જે વિડીયો છે તે વાયરલ થયો છે। મહત્વનું છે કે એક જાહેર સભામાં જવાહર ચાવડા એવું બોલ્યા કે પત્રકાર માટે મોટો પ્રશ્ન છે કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું કામ ગયા। હજી પત્રકારો પૂછે છે કે શું કામ ગયા, શું વાંધો હતો? તો જવાહર ચાવડા કહી રહ્યા છે કે તારા બાપને હતો। ત્યારે જવાહર ચાવડા મીડિયા વિરુદ્ધ બોલતા હવે મીડિયા જગતમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। જવાહર મિનિસ્ટર બન્યા બાદ હવે પોતાની જીભ પર પણ કાબુ ગુમાવી બેઠા છે। ઉલ્લેખનીય છે કે માનવદળના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ પક્ષ પલટો કર્યો હતો, ત્યારબાદ સ્વાભાવિક રીતે તેમને સવાલ તો પૂછવામાં આવવાનો જ હતા, પત્રકારો તેમનું ફરજ નિભાવતા હતા, પરંતુ તે હવે અભદ્ર વર્તન કરી રહ્યા છે, અભદ્ર શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે વાંધો તારા બાપને હતો। આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં તેમનો જે વિડીયો છે તે ફરતો થયો છે। મંત્રી જવાહર ચાવડાનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને અનેક સવાલ છે। આ મામલે ચેતન ઠકરાર માહિતી આપશે। ચેતન, શું કહેશો? જે રીતે જવાહર ચાવડા વાત કરી રહ્યા છે, તેમનો જે વિડીયો વાયરલ થયો છે, સવાલ અનેક ઉભા થઈ રહ્યા છે, તેમના જીભ પરનો જે કાબુ છે તે તેમણે ગુમાવી દીધો છે, શું છે સમગ્ર માહિતી? જી, વાત કરવામાં આવે તો અત્યારે હાલ પરિસ્થિતિ પ્રમાણે છે જવાહર ચાવડાએ પક્ષ પલટો કર્યો છે। જ્યાંથી ચૂંટણી ડિક્લેર થવાની વાત હતી ત્યાંથી જ પક્ષ પલટાની વાત હતી અને જવાહર ચાવડાને અવારનવાર પત્રકારો દ્વારા સવાલો પૂછવામાં આવતા કે પક્ષ પલટો કરવાનું કારણ શું છે, શું વિધિ છે, પરંતુ ક્યાંક જવાહર ચાવડા આ વાત પોતે સહન ન કરી શકતા પત્રકારોના જે કહેવાય પરિવાર સુધી બોલવાની ફરજ પડી હતી। જવાહર ચાવડા ફરી એકવાર આજે વિવાદમાં આવી ગયા છે અને માફી પણ માંગી રહ્યા છે કે હવે આ જે મારી હતી ભૂલ હતી, કાઠિયાવાડી ભાષા પ્રમાણે હું બોલી ગયો છું તેવી વાત કરવામાં આવી છે।
ચોક્કસ ચેતન, જ્યારે શરૂઆતમાં તેમને પૂછવામાં આવ્યું તો તે કહી રહ્યા હતા કે એક હોટલમાં જમવા જઈએ તો બીજી હોટલમાં જમવા જાઉં છું. ત્યારબાદ અનેક આવા નિવેદનો આપતા ગયા છે. એટલે સવારે થઈ રહ્યો છે કે મોટા દિગ્ગજના જે નેતા છે, કેબિનેટ કક્ષાના જે મંત્રી છે, આ પ્રકારનું વર્તન કરે છે, આ પ્રકારની વાણીનો ઉલ્લેખ કરે છે. કેટલું યોગ્ય છે આ? જી, તમારી વાત ચોક્કસથી સાચી વાત છે કે ભાઈ જે પ્રથમ ક્રમે જેને વાત કરી હતી કે જયારે રોજ એક જ થાળીમાં જમતા હોય તો ક્યારેક બીજી થાળીમાં પણ જમવા જવું જોઈએ, એ વાત હકીકત છે. એને સ્પષ્ટપણે એક ઉપચારિક ભાષામાં કહી દીધું છે કે ભાજપની અંદર માત્ર હું જમવા જ ગયો છું. હવે ગમે ત્યારે પક્ષ પલટો પાછો પણ કરી શકે. બિલકુલ ચેતન, આપનો આભાર માહિતી આપવા માટે.